હું ડૉક્ટર ચંદ્રકાંત જનસુભાઈ નાણાવટી આપની સમક્ષ આજે ઉપસ્થિત થયો છું. આપ સૌને મારા નમસ્કાર. આજરોજ હું દર્દીની એક્ઝામિનેશન વિશે વાત કરવાનો છું. મારા અગાઉનો એક વિડીયો મેં અપલોડ કરી દીધેલો છે, જે આપે જોયો હશે. ના જોયો હોય તો નાણાવટી કપલ નામની જે યુટ્યુબની ચેનલ છે તેના ઉપરથી આપને જોવા મળશે. આ જ્યારે દર્દી છે એ ડાક્ટર પાસે આવે છે, ત્યારે ડાક્ટર છે એ એની પાસેથી માહિતી મેળવવા માટે તત્પરતા દાખવે છે. સૌથી પહેલાં દર્દીનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ડાક્ટરને કેસ રજિસ્ટર કરવો પડે છે. દરેક કેસનો રજિસ્ટર નંબર હોય છે. આ રજિસ્ટર નંબર ઉપરથી ડાક્ટરને ભવિષ્યમાં એ દર્દીનો વિષયનો રેકોર્ડ મળી જાય છે. સૌથી પહેલાં દર્દી જ્યારે આવે ત્યારે સમય અને તારીખ નોંધી લેવામાં આવે છે કે દર્દી કેટલા વાગે આવ્યો અને કઈ તારીખે આવ્યો. આ જે દરેક પોઈન્ટ નોંધવામાં આવે છે એની પાછળ કોઈક ને કોઈક કારણ રહેલું હોય છે. સમય અને તારીખ નોંધવા પાછળનું કારણ એ છે કે ભવિષ્યમાં દર્દી કેટલા વાગે આવ્યો હતો અને ભવિષ્યમાં દર્દીની કોઈ તબિયત બગડે તો કેટલા વાગ્યા સુધી જ્યારે દર્દીને મળ્યો ત્યારે તેની શું પરિસ્થિતિ હતી એ ડાક્ટરને ધ્યાનમાં રહે. ત્યારબાદ દર્દીનું નામ પૂછવામાં આવે છે. નામ સંપૂર્ણપણે આખું લખાવવાનું હોય છે અને પોતાનું નામ, પિતાનું નામ અને અટક આટલું લખાવે. આટલું આવે એટલે આખું નામ લખવા પાછળનું કારણ એ છે કે ઘણીવાર પહેલા નામમાં સમાન નામ હોય તો દર્દીમાં ગોઠવાળો ઉભો થાય. પણ જ્યારે આખું નામ આવે, બાપનું નામ અને અટક, ત્યારે આવો ગોટાળો થવાની કોઈ સંભવ રહે નહીં. ત્યારબાદ દર્દીની ઉંમર પૂછવામાં આવે છે. દર્દીની ઉંમર પૂછવાનું કારણ એ છે કે ઉંમર નોંધવાનું કારણ એ છે કે બધા રોગો દરેક ઉંમરે ન થાય. અમુક રોગ બાળકોમાં થાય, અમુક રોગ મધ્ય વયસ્કમાં થાય, અમુક રોગ વૃદ્ધાવસ્થામાં થાય. વૃદ્ધાવસ્થાના રોગો છે એ બાળકોમાં જોવા ન મળે અને બાળકોના રોગ વૃદ્ધાવસ્થામાં જોવા ન મળે. એટલે ઉંમર નોંધવી ખૂબ જ અગત્યની છે. ત્યારબાદ દર્દીની કઈ જાતિ છે એ નોંધવામાં, એટલે કે સ્ત્રી કે પુરુષ છે. સ્ત્રીઓના રોગ પુરુષોમાં ન થઈ શકે. આથી સ્ત્રીઓના રોગને અલગ પાડવી અને નિદાન કરતી વખતે એ બહુ સરળતા રહે છે. ત્યારબાદ દર્દીની ફિઝિકલ એક્ટિવિટી વિશે પૂછવું જરૂરી છે કે કયા ક્લાસમાંથી આવે છે, એ લેબર છે કે ઓફિસ ગોઅર છે કે એ શું ધંધો કરે છે, ટ્રેડર છે કે કોઈ મજૂરીનું ક્યાંય કામ કરતો હોય તો કઈ જગ્યાએ મજૂરી કરે છે, કયો ધંધો છે એનો, એ જાણવું અગત્યનું બને છે. હવે ઓક્યુપેશન જાણતી વખતે અમુક રોગ છે એ અમુક ઓક્યુપેશન પૂરતા મર્યાદિત રહે છે. એટલે કોલસાની ખાણમાં જે માણસ કામ કરતો હોય એને શ્વસન તંત્રના રોગ વધારે લાગુ પડે. ઓફિસ ગોઅર્સ છે એને અમુક જે રોગ થાય એ મજૂરોને ન થાય. મજૂરોને જે રોગ થતા હોય એ ઓફિસ ગોઅર્સમાં ન થાય. આથી ઓક્યુપેશન એટલે કે ધંધાને આધારિત અમુક રોગ હોય છે કે જેનાથી એના નિદાનમાં કરવાનું ઘણી વખત સરળ બની જાય છે. ત્યારબાદ દર્દીનું સોશિયલ સ્ટેટસ પૂછવામાં આવે છે. એટલે કે દર્દી છે એ મેરિડ છે, અનમેરિડ છે, ડાયવોર્સ છે, વિડો છે, વિડોવર છે. અને એ જાણ્યાથી એ ખ્યાલ આવે એની માનસિક સ્થિતિ કઈ પ્રકારની હશે, એનું સોશિયલ સ્ટેટસ કઈ પ્રકારનું હશે. અને ત્યારબાદ દર્દીનું ઇકોનોમિક સ્ટેટસ જાણવાનો પ્રયત્ન થોડો ઘણો કરવો જોઈએ. કારણ કે દર્દી અપર ક્લાસમાંથી આવે છે, મિડલ ક્લાસમાંથી આવે છે, અપર મિડલમાંથી આવે છે, લોઅર મિડલમાંથી આવે છે અથવા તો પુઅર સ્ટેટમાંથી આવે છે. કારણ કે દર્દી બહુ પુઅર સ્ટેટમાંથી આવતો હોય તો એને ન્યુટ્રિશનને લગતા, એટલે કે એને પોષણયુક્ત ખોરાક ન મળતો હોય તો એ જાતનું એને
રોગ હોઈ શકે. અપર મિડલ ક્લાસમાં જે રોગ હોય એ લોઅર મિડલ ક્લાસમાં હોઈ શકે નહીં. બહુ પૈસાદાર માણસો જે રોગ હોય એ પુઅર માણસમાં ન હોઈ શકે. એટલે આ બાબતમાં પણ જાણી લેવું દર્દીને માટે, ડાક્ટરને માટે સુગમ રહે છે. ત્યારબાદ એનું સરનામું પૂછવામાં આવે છે. સરનામું પૂછવા પાછળના 2-3 હેતુ હોય છે. પેલું એ કે દર્દી કયા વિસ્તારમાંથી આવે છે. અમુક લોકો અમુક વિસ્તારમાં નિશ્ચિતપણે હોય છે. કારણ કે સ્લમ એરિયામાંથી આવતો દર્દી હોય એને ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે હોય, પણ પોશ એરિયામાંથી આવતો દર્દીને ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા હોય. અથવા તો સે ફોર એક્ઝામ્પલ કે અમુક એરિયામાં અમુક અસામાજિક એક્ટિવિટીઝ ચાલતી હોય, તો અસામાજિક એક્ટિવિટીઝને કારણે જે રોગો થતા હોય, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ કહેવાય, તો એ અમુક એરિયામાંથી આવતા દર્દીઓને એ હોઈ શકે. તેથી રેસિડેન્શિયલ એડ્રેસ નોંધવું જરૂરી છે. બીજું, ભવિષ્યમાં દર્દીનો જો કોઈ કોન્ટેક્ટ કરવાનો થાય તો એના રેસિડેન્શિયલ એરિયા ઉપરથી એ કોન્ટેક્ટ થઈ શકે. ત્યારબાદ દર્દીને એનો કાસ્ટ પૂછવામાં આવે છે. કાસ્ટ પૂછવા પાછળનું કારણ એ છે કે અમુક રોગ છે એ કેટલીક વખત અમુક કાસ્ટ પૂરતા મર્યાદિત હોય છે. દાખલા તરીકે થેલેસેમિયાનો રોગ છે તો એ અમુક કાસ્ટમાં જ જોવા મળે છે, અને અમુક એરિયામાં રહેતા અમુક કાસ્ટના લોકોને થેલેસેમિયાનો રોગ જોવા મળે. આથી કાસ્ટ પૂછવાનું કારણ એ છે કે જેથી કરીને આવું કોઈ જો દર્દી હોય તો એ ડાક્ટરને એમાં એ રોગની શંકા કરવાનું એક કારણ મળે છે. ત્યારબાદ દર્દીનો મોબાઈલ નંબર નોંધવામાં આવે છે. દર્દીનો મોબાઈલ નંબર નોંધવાથી આપણે ભવિષ્યમાં એનો કોન્ટેક્ટ થઈ શકે, અથવા તો કંઈક બીજો કોઈ કારણસર દર્દીને જાણવું હોય તો ડાક્ટરનો કોન્ટેક્ટ થઈ શકે. ત્યારબાદ દર્દીનું એજ્યુકેશનલ લેવલ જાણવાનો પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે દર્દીનું એજ્યુકેશનલ લેવલ જાણવાથી એની સાથે વાતચીત કરવામાં અને એને કયા લેવલની વાતચીત કરવી એ ડાક્ટરે જાણવું મહત્ત્વનું બની જાય છે. ઘણી વખત છે ને દર્દીને કેટલાક વિડીયો બતાવીને સમજાવવા પડતા હોય છે. કેટલીક વખત તો આ છે ને કયા લેવલે દર્દી, જેને ઇંગ્લિશ ના આવડતું હોય એ દર્દી, અથવા જેને કેટલીક વખત વાંચતા લખતા જ ના આવડતું હોય, તો આવા દર્દીઓ આરે કઈ રીતે વાત કરવી, અને બહુ હાઈલી સોફિસ્ટિકેટેડ PhD જેવા દર્દીઓ આવતા હોય તો એને કઈ રીતે વાત કરવી એ ડાક્ટરે આવડવું જોઈએ. ત્યારબાદ દર્દીએ ભૂતકાળમાં કઈ સારવાર લીધી છે એ જાણવું અગત્યનું બને છે. કારણ કે ભૂતકાળમાં કોઈક ડાક્ટર સાહેબે એનું યોગ્ય નિદાન કર્યું હોય, પણ કોઈ કારણસર એ આપણી પાસે આવ્યો હોય તો આપણને ખ્યાલ આવે કે એનું નિદાન કરેલું થયું છે. જો યોગ્ય નિદાનમાં યોગ્ય સારવાર લીધેલી હોય તો દર્દીને મટ્યું કે નથી મટ્યું એ આપણને ખ્યાલ આવે. નથી મટ્યું તો યોગ્ય સારવાર, કાં તો દર્દીએ યોગ્ય સારવાર ના લીધી હોય, અથવા તો બીજા કોઈ કારણસર હોય. આટલું થયા પછી અને દર્દીએ જે સારવાર લીધેલી હોય તો એને મટ્યું કે નથી મટ્યું, નથી મટ્યું તો કેટલા અંશે નથી મટ્યું, અને જો સારવાર સફળ થઈ હોય તો એને કેટલો ફાયદો થયો છે એ આપણને જાણવા મળે છે. આથી આ પ્રક્રિયાને દર્દીનું રજિસ્ટ્રેશન તરીકે ગણવામાં આવે છે. અને આ મારો વિડીયો જો આપને ગમ્યો હોય તો આપ આપના મિત્રમાં જાણીતાઓમાં અથવા તો આપના વોટ્સઅપમાં આ વિડીયો આપ શેર કરજો, લાઈક કરજો, ફોરવર્ડ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, એવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ.